અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ ધરાશાયી થયો. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે, જેની તંત્રને જાણ કરવામાં આવી છે. હોસ્ટેલમાં અંદાજે 1300 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, જેમનામાં આ ઘટના પછી ભય છે. ગઈકાલે રાત્રે 11:30ની આસપાસ રબર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી વિકાસ મોરી એ પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો અને છતનું પોપડું એની પીઠની પાસે ઘસરતો થયો છે પડી જવાથી. તાત્કાલિક એને જીમસ સોલા લઈ જવામાં આવ્યા. ત્યાં સંપૂર્ણ એનું સ્કેનિંગ અને સીટી સ્કેન અને એક્સરે કરવામાં આવ્યો અને બિલકુલ સ્વસ્થ છે, એટલે કોઈ વિદ્યાર્થીને કોઈ જ પ્રોબ્લેમ નથી.